જોઈ શકો છો અમારા મત વિસ્તાર પહેલા જે ભરૂચ જિલ્લો પડે છે એના મોવી અને યાલની વચ્ચેનો જે પુલ છે એ ગત વર્ષે પણ તૂટી ગયો હતો અને સરકારને અનેકવાર અમે રજૂઆતો કરી કે આ પુલ એક એવી જગ્યાએ છે કે જે ડેડિયાપાડા સાગબારા તાલુકો તો ખરો જ પણ મહારાષ્ટ્રને જોડતો પુલ છે. અહીંયા તમામ પ્રકારના વાહનોની અવરજવર છે. આ સ્ટેટ હાઈવે 65 નંબર છે જે નેશનલ હાઈવે 56 ને જોડતો છે. અહીંયા બાજુમાંથી નેશનલ હાઈવે જાય છે જે 56 નંબર એ આખા ગુજરાતને જોડે છે. સરકારે ગયા વર્ષે પુલ તૂટ્યો માત્ર એમના અહીંના સાંસદ ધારાસભ્યએ મુલાકાત લીધી અને કોઈ પણ જાતની રજૂઆત કે ગંભીરતા લીધી નથી. એમના વહીવટી તંત્ર અહીંયા આવીને એમના સાંસદે આવીને આશ્વાસન આપીને જતા રહ્યા. અમે પણ વિપક્ષમાં રહીને સરકારને, એમના મુખ્યમંત્રીને, એમના જિલ્લા સંકલનમાં કલેક્ટરને, માર્ગ મકાન વિભાગના એક્શનને બધાને અનેકવાર રજૂઆતો કરી છે અને અમે તો આવેદનપત્ર પણ આપ્યું કે આનું નિરાકરણ લાવો. લોકોને ખૂબ હેરાનગતિ પડે છે. અહીંયા 108 જવા માટે 30 કિલોમીટર ફરવું પડે. અપડાઉનવાળા વિદ્યાર્થીઓને, નોકરીવાળા લોકોને 30 કિલોમીટર ફરવું પડે. ખેડૂતને પોતાના જિલ્લા મથકે જવું હોય 30 કિલોમીટર નેત્રંગ થઈને ફરવું પડે. તો આ ગંભીર બેદરકારી સરકાર અને તંત્રના ભોગે આટલા બધા લોકોને આજે હેરાનગતિ થાય છે. તંત્રના પાપે, સરકારના પાપે આજે આટલા બધા લોકો હેરાન થાય છે. આજે આ પુલ તૂટી ગયો છે. આટલું બધું પાણી આવે છે જંગલમાંથી. અહીંયા ભૂંગળા દાટીને એ લોકો સંતોષ માને છે અને ભૂંગળાને થોડુંક અહીંયા રાખવાનું છે. તો ભૂંગળાના લીધે ફરી આ પુલ તૂટ્યો છે અને ડેડિયાપાડા સાગબારાના જેટલા પણ ગામના લોકો છે, મહારાષ્ટ્રના લોકો છે અને આ બાજુ વિસ્તારના જેટલા પણ લોકો છે એમને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે અમારે સરકારને કહેવું છે, વિકાસની મોટી મોટી વાતો થાય છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એમના પીએમ ને સીએમ આવવાના હોય તો આવા કામો રાતે રાત થઈ જાય છે. એમના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જાય છે અને આ વિસ્તારની જનતાના અવર જવર માટેના પુલો મંજૂર નથી થતા. એના માટે સરકાર પર ગ્રાન્ટ નથી. અમે સારી ટેક્સ ભરીએ છીએ, જનતા સારું ટેક્સ ભરે છે. ત્યારે સરકારને આની વૈકલ્પિક વ્યવસ્થા કરે અને પુલનું કામ 1 વર્ષ થયું છે નથી કર્યું. એ સરકારની જવાબદારી છે. એમણે બેદરકારી સ્વીકારવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કરે સરકાર. નહીં તો આવનારા દિવસોમાં અમારે સરકાર સામે જે પણ મોરચે ઉતરવું પડશે અમે ઉતરીશું. ડબલ એન્જિનની સરકારની મોટી મોટી વાતો અહીંના ચૂંટાયેલા સાંસદોને બધા કરે છે. તો તમારી સરકારે આ કેમ નથી કર્યું એનો પણ જવાબ તમે આપો, ખુલાસો કરો. ક્યાં તમે રજૂઆત કરી છે એની પણ વાત કરો. એટલે માત્ર ને માત્ર પાર્ટીની વાહવાહી કરવા થાકતા નથી એવા નેતાઓ પણ સુધરે અને એક નૈતિક જવાબદારી તરીકે પ્રજાની વચ્ચે આવીને સરકારને કહે કે આ બેદરકારી બદલ એમણે સ્વીકારવું પડે અને આ કરવું પડે. ત્યારે જો આવનારા દિવસોમાં એનું યોગ્ય નિરાકરણ નહીં આવશે તો જનતા વતી અમારે સરકાર સામે આક્રમક રચનાત્મક આંદોલન તરફ જવું પડશે અને સરકારને જ્યારે કોઈ અમારા રસ્તા નહીં બનતા હોય તો બીજા રસ્તા પણ અમારે અટકાવવાની ફરજ પડશે તો અમે અટકાવીશું. અમે સ્ટેટ હાઈવે જે મહારાષ્ટ્રને જોડે છે અને ડેડિયાપાડા અને સાગબારાને જિલ્લા મથકે અને બીજા વડોદરા, અમદાવાદ, ગાંધીનગરને જોડે છે ત્યાં ઊભા છે. આજે પણ વરસાદ આવવાથી જે નાળા દાટીને અહીંયા જે કામ ચલાવ પુલ હતો એ મોવીથી ડેડિયાપાડાને જોડતા રસ્તાનો પુલ હમણાં પણ તૂટી ગયો છે. ત્યારે ગત વર્ષે આ પુલ તૂટવાથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના લોકો જિલ્લાથી અવરજવર માટે નેત્રંગના 30 કિલોમીટર ફરીને જવું પડતું હતું અને મહારાષ્ટ્રને જોડતો આ રોડ છે. અહીંયા 56 નંબર નજીકમાંથી પસાર થાય છે. આ 65 નંબર સ્ટેટ હાઈવે છે, નેશનલ હાઈવે અહીંથી જ પસાર થાય છે. છતાં આ તૂટવાથી અનેક જગ્યાએ અમે રજૂઆતો કરી છે. અમે મુખ્યમંત્રીને પણ આના લીધે મળ્યા હતા કે જેમ બને એમ આ પુલ બની જાય તો લોકોને હાલાકી નહીં વેઠવી પડે. સરકારને કીધું, જિલ્લા સંકલનમાં દરેક વખતે અમે રજૂઆતો કરી. કલેક્ટરે બધાએ વાયદાઓ કીધા, વચનો આપ્યા કે થઈ જશે, આશ્વાસનો આપ્યા. સરકારે બી કીધું કે થઈ જશે. આજે 1 વર્ષ દરમિયાન કોઈ કામગીરી નહીં થઈ અને ફરી આ તૂટી ગઈ છે. ત્યારે હવે ડેડિયાપાડા સાગબારાના 260 ગામોને એની હાલાકીનો સામનો કરવો પડશે અને મહારાષ્ટ્રના લોકોને પણ સામનો કરવો પડશે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ રાજપીપળા કોલેજમાં અપડાઉન કરે છે, કોઈ ઇમરજન્સી 108માં દર્દીને લઈ જવા પડે, કોઈ કર્મચારી અપડાઉન કરે છે, જિલ્લા મથકે કોઈનું પણ કામ હશે, એવા તમામ વહીવટી તંત્ર પણ અહીંયા હેરાન થવાનું છે. માત્ર ને માત્ર સરકાર અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આજે લાખો જનતા અહીંયા હેરાન થવાની છે. 1 વર્ષ થઈ ગયું. એટલી બધી રજૂઆત કરી તો સરકાર
તાઇફાઓ કરે છે, એમના પીએમ ને સીએમ આવવાના હોય તો અહીંયા રાતોરાત રોડ બની જાય, રાતોરાત પુલ બની જાય છે, મોટા મોટા પ્રોજેક્ટો બની જાય છે અને અહીંની ગરીબ જનતાને જવા આવવા માટેનો આ રોડ એ બનાવી નથી શકી. ત્યારે એમના નેતાઓ જે અહીંયા ડબલ એન્જિન સરકારના મોટા મોટા ફાંકા ફોજદારી કરે છે, એવા નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ, તમારી સરકારમાં તમારું કંઈ નહીં ઉગતતું હોય તો તમારે ફાંકા ફોજદારી નહીં કરવાની. આજે જે આ વિસ્તારમાં 1 વર્ષથી લોકો હેરાન થાય છે અને આજે આ પુલ તૂટી જવાથી હજુ પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ હાલાકી માટે માત્ર ને માત્ર ભાજપની સરકાર જવાબદાર છે અને અહીંનું વહીવટીતંત્ર જવાબદાર છે. અમે પ્રતિનિધિ તરીકે અનેકવાર રજૂઆતો કરી છે, છતાં અમને નજરઅંદાજ કરી છે. કેમ કે અમે વિપક્ષના ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય તો એમને લાગે કે આ બધું ચાલ્યા કરવાનું છે, પણ જે શાસક પક્ષમાં છે એ લોકોનું હજુ પેટનું પાણી નથી હલતું. ત્યારે હવે જનતાને પણ કહેવા માંગીએ છીએ, જાગો. ક્યાં સુધી આ લોકોના ભય ભ્રષ્ટાચારવાળી સરકાર સામે આપણે એ કરવાનું છે? ત્યારે સરકાર આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે અહીંયા પુલની વ્યવસ્થા કરે, હાલમાં વૈકલ્પિક વ્યવસ્થા કરે એવી વહીવટીતંત્રને સરકારને અમે કહીએ છીએ. આવનારા દિવસોમાં અમે વેઠીને થાકીશું અને જરૂર પડશે તો આ વિસ્તારના લોકોને અહીંયા મોવી બોલાવીને એમનો નેશનલ હાઈવે બંધ કરવાનો થશે તો અમે બંધ કરીશું. કેમ કે અમારે કેટલું વેઠવાનું છે. એટલે જે પણ થયું છે ખૂબ જ ગંભીર બાબત છે, ગંભીર બેદરકારી છે. એની જવાબદારી માર્ગ અને મકાન વિભાગે, વહીવટીતંત્ર અને સરકારે લઈને તાકીદે કામગીરી થાય એવી અમારી માગણી છે.